હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરીશું એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી કરીને જે સબ્જેક્ટ આવે છે ઇલેક્ટ્રિકલ અને ઘણી બધી બ્રાન્ચ છે મિત્રો એમાં આવે છે। તો ઘણા મિત્રોને ટેન્શન થતું હોય કે આ સબ્જેક્ટમાં કેમ પાસ થવાનું, ઘણા મિત્રોને બેકલોગ કેટી પણ આવતી હોય છે અને પાસ નથી થઈ શકતા। તો એના માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો કે તમારે આમાં આપેલા પ્રશ્ન છે એ તમારે તૈયાર કરવાનો રહેશે અને એક્ઝામ માટે તમને બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે અને ફ્રી ઓફમાં છે, કોઈ એનો ચાર્જ નથી બરાબર મિત્રો, જેથી કરીને તમે સારા ગ્રેડે પાસ થઈ શકો અને ફેલ ન થાવ બરાબર મિત્રો। તો તમારે જીટીયુ એક્ઝામ આપો એની પહેલાં આમાંય તમારે એકવાર તો પ્રશ્ન તમારે તૈયાર કરી જ નાખવાના રહેશે। તમને જો ડાઉટ કાંઈ ક્વેરી આવતી હોય તો નીચે લિંક આપેલ છે, એમાં વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ પણ થઈ જાઓ અને ઇન્સ્ટાગ્રામ પેજ છે એને ફોલો કરી દો, એમાં તમારો ડાઉટ ક્વેરી પૂછી પણ શકો છો। તો એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી છે, ઇલેક્ટ્રિકલ કે ઘણી બધી એવી બ્રાન્ચ છે કે એને પહેલા સેમેસ્ટરમાં અથવા કોઈને બીજા સેમેસ્ટરમાં આ સબ્જેક્ટ આવતો હશે। તો આ મોસ્ટ કહેવાય ને કે વધારે પડતા આઈએમપી છે મિત્રો। ગમે એવું હાર્ડ પેપર કદાચ નીકળે ને તો તમે પાસિંગ તો થઈ જ જાઓ, બાકી 40-50 માર્ક તમે આરામથી આમાંથી લઈ શકો। આ તમે પ્રશ્ન છે એકવાર રિફર કરી જાઓ, એકવાર વાંચી રીડિંગ તૈયારી કરી, ફિગર છે એને વધારે થોડુંક સન્માન આપવું પડે, કેમ કે ફિગર હોય તો માર્ક્સ પણ પૂરા મળે અને સારા મળે। તો જેથી કરીને હરેક પ્રશ્નની ફિગર ઉપર વધારે ભાર મૂકવાનો મિત્રો બધાય, અને થિયરી છે તમે ફિગર ઉપર પણ લખી શકો બરાબર છે। તો મારો એવો પર્પઝ છે કે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી સબ્જેક્ટ છે એ બધાય મિત્રોને પાસ થઈ જાય, કોઈ બેકલો કેટી ના આવે એવો ધ્યેય સાથે હું આશા રાખું કે બધે કેમિસ્ટ્રીમાં પાસ થઈ જાય। કોઈને બેકલો કેટી આવી છે અથવા રેગ્યુલરમાં અત્યારે અભ્યાસ કરે છે, કોઈ અત્યારે થર્ડ સેમમાં છે વગેરે, બધા મિત્રો મારું એટલું જ કહેવાનું છે કે આમાં આપેલા પ્રશ્ન છે મિત્રો એકવાર તમે તૈયાર કરી નાખો। જો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો, તમને અનુકૂળ લાગે તો તમારે સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને બધા મિત્રોને શેર, એકવાર તમે શેર કરી દો મિત્રો, તમારું જ્યારે એક્ઝામ હશે ત્યારે તમે આમાંથી વાંચેલું હશે, તમને ખુદ રિયલાઇઝ થાય કે ના આમાંથી ઘણું બધું પૂછાણું અને સારા માર્ક્સ આવી ગયા। પણ તમારે બીજું કોઈ પણ મટીરિયલ તૈયાર કરવું હોય તો એ પણ કરી શકો છો, પણ એકવાર તમે આઈએમપી છે લાસ્ટમાં કે પહેલાં કે તમે રિફર કરી અને બધા દોસ્તોને શેર કરી દેજો, જેથી કરીને કોઈ પણ એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં ફેલ ના થાય। આવી રીતના હરેક બ્રાન્ચના જીટીયુમાં અથવા ડિપ્લોમા કે ઘણી બધી એવા પ્લેલિસ્ટ છે મિત્રો તમે ક્રિએટ કરતા હોય છે। ડિજિટલ ગુજરાતને લગતી સ્કોલરશિપ હોય કે પછી બીજી કોઈ પણ પ્રોબ્લેમ આવતી હોય છે સ્ટુડન્ટ પોર્ટલને વગેરે માટે જીટીયુ વોટ્સએપ ગ્રુપની લિંક છે, પોતાના સેમેસ્ટર વાઇઝ ટેલિગ્રામની લિંક છે, બધું મટીરિયલ છે એમાં મોકલવામાં આવતું હોય છે। તમને કાંઈ પણ ડાઉટ કરી હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પેજ પર મેસેજ કરીને પૂછી શકો છો। થોડોક સપોર્ટ કરો મિત્રો, અમે બને એટલું તમને ઓછા સમયમાં સારા માર્ક્સ કઈ રીતે આવે અને તમને ઘણા બધા એવા વિડીયો છે મિત્રો અમે બનાવશી, ફ્રી ઓફમાં છે, કોઈ ચાર્જ નથી। આની પીડીએફ પણ હું તમને લિંક આપી દઈશ, જેથી કરીને ફ્રી ઓફમાં તમે ડાઉનલોડ કરી શકશો ઓકે। તો એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો અને જેને વિડીયો સારો લાગ્યો હોય મિત્રો એ કોમેન્ટ કરે, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દી, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો લાભ લઈ શકો। આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે, એ સ્ટુડન્ટને ફટાફટ મિત્રો કઈ રીતે સમજાઈ જાય ને એને ધ્યાનમાં રાખી અને બધું વર્ક કરતા હોય છે, જેથી કરીને તમને પણ સમજવામાં સરળ ને ઈઝી રહે ઓકે। તો મોજ કરો, મસ્તી કરો ને થોડું થોડું નહીં પણ રીડિંગ કરતા રહેજો, જેથી કરીને આપણું બધું વર્ક ટાઈમે કમ્પ્લીટ થઈ જાય અને સારું એવું વર્ક અને સારા માર્ક્સ એસપીઆઈ આવી છે ઓકે। ટિકિટ નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત લેશે, બાય બાય।